નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલીના ગાવડકા પાસે શેત્રુંજી નદીમાં મોકડ્રીલ યોજાઈ। ચોમાસાની પૂર્વ તૈયારી થઈ રહી છે। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર ગાવડકા મુકામેથી પસાર થતી શેત્રુંજી નદીમાં એક મોકડ્રીલનું સફળ આયોજન કરાયું। વરસાદ દરમિયાન પૂર કે ડૂબવા જેવી કોઈપણ અનિચ્છનીય ઘટનાઓ સામે વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓ અને ક્ષમતા ચકાસવા માટે મામલતદારની આગેવાની હેઠળ આપત્તિ વ્યવસ્થાપન કવાયત યોજાઈ, જેમાં ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે કાર્ય કરતા ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને 108 મેડિકલ ઇમરજન્સીની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો। આ મોકડ્રીલ દરમિયાન નદીમાં 2 વ્યક્તિઓ ડૂબી રહ્યા હોવાનો કોલ મળતા જ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને નદીમાંથી બંને લોકોને હેમખેમ બહાર કાઢ્યા। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની કામગીરીનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું। આ મોક એક્સરસાઇઝનો મુખ્ય હેતુ આપત્તિના સમયે તમામ સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે, બચાવ કામગીરીની ક્ષમતા વધે અને સ્થાનિક લોકોને કટોકટીના સમયે કયા ઇમરજન્સી નંબર પર સંપર્ક કરવો તે અંગે જાગૃત કરવાનો હતો। વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સંકલિત કરવામાં આવેલા છે કે કોઈ પણ પ્રકારનો અનિશ્ચિત બને તો એ રીતે હોય છે અને પ્રાથમિક તબક્કે જે નંબરો કયા પ્રકારના છે એ બાબતે અવગત કરવામાં અને ભવિષ્યમાં તો તમામ વિભાગો પણ વાકેફ થઈ શકે એ માટે આજે આ આયોજન કરવામાં આવ્યું। આજરોજ મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીના આદેશ અનુસાર ગાવડકા મુકામે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આવનાર વર્ષા ઋતુના સમયગાળાની અંદર જો કોઈ ડૂબવાના કેવી કોઈ અનિચ્છનીય ઘટનાઓ બને છે તો તેને કેવી રીતના પહોંચી વળાય તેના અનુસંધાને ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને મેડિકલ ઇમરજન્સી 108ની ટીમ કેવી રીતના કાર્ય કરે છે તેનું નિદર્શન કરવા માટે થઈ અને મામલતદાર સાહેબ શ્રીની આગેવાની હેઠળ આ સંપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। અને મોકડ્રીલના અનુસંધાને અમને કોલ આપવામાં આવેલો હતો કે કોઈ 2 વ્યક્તિ ડૂબવાની સંભાવના છે, તો તાત્કાલિક ધોરણે ફાયર ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી હતી અને બંને સસ્પેક્ટ ડૂબેલા વ્યક્તિઓને બહાર કાઢી અને 108ના મારફતે એમને હોસ્પિટલ પહોંચાડવાની મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી।